बोलो स्वामीनारायण भगवान की। ऊँचा ऊँचा हाथ उपाड़ी टाइट उड़ी जाए। बोलो गोपीनाथ जी महाराज। उपास्य इष्टदेव भगवान स्वामीनारायण तथा गढ़पुरपति गोपीनाथ जी महाराज, मंदिर में बिराजता हरिकृष्ण महाराज, राधा कृष्ण देव, घनश्याम महाराज तथा सरस मजानी सत्संगी जीवन की कथा साथे साथे घर सभा पण खरी। आखा संप्रदाय में एम थई गयुं नित्य स्वरूप स्वामी घर सभा थाकता ज नथी। एनु कोण पावर पूरतो छे? आपणे तो बे पांच दिवस उजागरा करवा पड्या होय तो थाकी जाए, पण एने उपर आखा संप्रदायना संतोनो राजीपो छे એટલે ઊની આંચ પણ આવતી નથી। માટે વાલા ભક્તો, તમને શ્રદ્ધા અને ધન્યવાદ છે। આ બોટાદ ગામ એમાં આટલા બધા ભક્તો બેસી અને કથા સાંભળે। અમે હમણાં લોજ પણ ગયા હતા, ત્યાં પણ આવો મંડપ નાખ્યો હતો, સ્વામી કથા સાંભળાવતા હતા। સ્વામીને જે તે દ્વારા ગુણાત્માન સ્વામીએ લખ્યું છે કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થશે। એક એક સાધુની પાછળ લાખો માણસ ફરશે ત્યારે સત્સંગ થયો જાણવો। આ પ્રેરણા ભગવાન સ્વામિનારાયણ સ્વામીને આપી છે અને હજારો ભક્તો લાભ લે છે। એક જ તમને વાત નાની એવી કરી બોટાદની, મારું વાત હવે પૂરું કરું છું। બોટાદમાં ઠેઠ ભાઈચંદ શેઠ, પછી એમના દીકરા ભગા દોશી અને પછી શિવલાલભાઈ, ત્યારથી સત્સંગ। ભગા દોશી એ મંદિર બનાવ્યું, ગઢપુરથી મંડળ આવે, સંતોને રાખે, કાયમિક પોતાના ગામમાં મંડળ રહે। શેઠ દુકાને પેઢીએ જતા પહેલાં મંદિરે આવે, સંતો બધી સેવા કરતા। એકાદ ગમે સાધુ કે મને વચનાઓ સંભળાવો, રોજ એક વચનામાં સંભળાવે, સાંભળીને પછી જવાનું। એક દિવસ નાના સાધુ પર વચનાથ વંચાવતા હતા, પછી વચનાથ પૂરું થયું। વચનાથ બહુ તો 5 થી 7 મિનિટનું હોય। ઊભા થયા એટલે સાધુએ ધોતીનો છેડો પકડ્યો, શેઠ બેસો બેસો, બીજું વચનાથ સાંભળતા જાઓ। નહીં બીજું કાલને આજે સાંભળો। પરાયણે બેહાર્યા, બીજું વચનાથ વાંચ્યું, પછી શ્રીપતિમ કરી અને પગે લાગીને ચાલતા થયા। મંદિરની ડેલીની ખડકી પાસે આવ્યા તો એક વાણિયાનો દીકરો દોડ આવતો હતો। તો કે શેઠ તમને કાંઈ ખબર છે શું? તમે ક્યાં હતા? હું તો મંદિરમાં વચનાથ સાંભળતો હતો, હમણાં બારવટિયા આવ્યા હતા અને તમારા ભાઈનું ખૂન કરી નાખ્યું અને તમને ગોતતા હજી 5 મિનિટ નથી, ભાગી ગયા। ત્યારે શેઠને આમ થયું ભગવાને સ્વામિનારાયણે સાધુમાં રહીને મને બચાવ્યો। સાધુ વસ્તુ શું છે એ આપણને હજી ખબર નથી। કોઈ એમ કહેતા હોય કે ભાઈ સાધુની કોઈ જરૂર નથી, પણ તમારે એક પ્લોટ લેવો હોય તોય વચમાં દલાલની જરૂર પડે। તમારે 2 માળાને ફેરા ફેરવા હોય તો વચમાં ગોરની જરૂર પડે। એમ ડાયરેક્ટ સ્વામિનારાયણ કોઈને મળતા નથી અને સાધુનો સમાગમ કરે પછી જ મળે છે। બીજું, મોટા સંતો એમ કહેતા કે ભગવાન મળવા એ કઠણ નથી, ભગવાનનું દર્શન થવું એ કઠણ નથી, પણ સાધુ મળવા કઠણ છે। સાચા સાધુમાં આપણને જો હેત થાય તો બધા કામ આપણા પૂરા થઈ જાય। માટે આ પંચામૃત ઉત્સવ, આ ચરણાવિંદ 175 વર્ષ થયા, આ રજત જયંતિ મહોત્સવ ઉજવાનો જોઈને બહુ આનંદ થયો। બોટાદમાં તો ઘણી વાર આવતા હતા, પણ બોટાદની કાયા પલટ કરી નાખી એવા અમારે નિત્ય સ્વરૂપ સ્વામી। થોડોક સમય એમના વાતમાં ગમે તે આવે ને બધું કાયા પલટ થઈ જાય। માટે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના। આમાં જે ભક્તોએ યજમાન પદે રહીને સેવા કરી છે એની ઉપર મહારાજ ખૂબ રાજી થાય અને સ્વામીને દીર્ઘાયુષ ભગવાન આપે, 100 વર્ષ સુધી સત્સંગનો સુખ આપ્યા કરે એવી ભગવાનને પ્રાર્થના છે। જય